નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે કે એક બાજુ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે અને આગામી એક અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો અત્યારે પ્રચંડ શરૂઆત તો જોવા મળી રહી છે, પરંતુ આ જે આગાહી છે તે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ નહીં પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કરવામાં આવી છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદની વાત કરીએ તો વરસાદ આ વખતે જે પ્રમાણે રૌદ્ર સ્વરૂપ પહેલેથી જ જે ધારણ કર્યું છે તેના કારણે ઘણી એવી નદીઓ છે કે જે અત્યારે તો બે કાંઠે વહેતી હોય તે પરિસ્થિતિ સામે આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અત્યારે તો ખડે પગે જોવા મળી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આ તમામ પરિસ્થિતિમાં ખેડૂત એક બાજુ એમ કહેવાય કે ખુશ પણ છે અને એક બાજુ દુઃખી પણ છે। ખુશ એટલા માટે છે કારણ કે વરસાદની જે રાહ જોતા હતા તે વરસાદ તો અત્યારે વરસ્યો, પરંતુ એ પ્રમાણે અત્યારે તો વરસાદ વરસ્યો કે ક્યાંક તેમનો પાક ધોવાયો હોય તે પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે। હું માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની નથી વાત કરતો, આમાં દક્ષિણ ગુજરાતની પણ વાત કરું છું કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો, ઇવન મધ્ય ગુજરાતમાં પણ જે વરસ્યો અને તેના કારણે ક્યાંક ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવ્યો હોય તે પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્ય દર્શન પુરોહિત કે જેઓ ખગોળશાસ્ત્રી છે, નાગજીભાઈ ભાયાણી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે, અને સાથે સાથે ડૉક્ટર હિતેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ મેમ્બર ઇન ઇન્ડિયાના ડાયરેક્ટર છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે। દિવ્યદર્શનજી, શરૂઆત મારે આપનાથી કરવી છે। જ્યારે ગુજરાતની અત્યારે તો વાત કરી રહ્યા છે, ગુજરાતમાં આગામી સમયમાં વરસાદી માહોલ કેવા પ્રકારનો જોવા મળશે? ગુરુદેવ વેધશાળાએ લગભગ 3 મહિના પહેલા જ પૂર્વાનુમાન લગાવી ચૂકી હતી। આપણું જે પાછલું વર્ષ ગયું એટલે પાછલા 12 મહિના જ ગણો, 2024 થી લઈને અત્યાર સુધીના એ 12 મહિના 1 લાખ વર્ષની અંદરના સૌથી વધારે સખત ગરમ રહ્યા। કાર્બન ડાયોક્સાઇડ આપણે 430 પાર્ટિકલ્સ પર મિલિયન પેદા કરી દીધું છે, 7 લાખ વર્ષ પહેલા તો એનાથી બમણું પેદા કરી દીધું છે। પ્રદૂષણ એટલે એક્યુઆઈ જેને કહેવામાં આવે છે, હાઈએસ્ટ માત્રામાં આપણે ઉપર સુધી ખેંચી ગયા છે। એને કારણે ગ્લેશિયર્સ પીગળ્યા છે, સમુદ્રનો કન્વેયર કરંટ બેલ્ટ બદલાયો છે, સાથે સાથે જે જેટ સ્ટ્રીમ છે ટ્રોપિકલ વિસ્તારથી લઈને એટલે કે આપણા ઉષ્ણકટિબંધીય વિસ્તારથી લઈને ખંડો અને ધ્રુવ પ્રદેશ સુધી જાય છે, એ 400 થી 600 કિલોમીટર પહોળી થઈ રહી છે અને બહુ વાઇલ્ડ એટલે એકદમ ભયંકર થતી જઈ રહી છે। આ બધી વસ્તુ ભેગી થઈ છે, એને કારણે વિન્ડ પેટર્ન પણ બદલાઈ છે। સાથે સાથે ત્રીજું ખતરનાક ચક્ર ચાલ્યું છે સૂર્ય ચક્ર। 25મી સૂર્ય સાયકલ એકદમ ખતરનાક પોઈન્ટ પર, એક્સ્ટ્રીમ ડીપ પોઈન્ટ પર ચાલી રહી છે। એ પીક પોઈન્ટને કારણે એમાંથી જયારે આયોનાઇઝેશન થાય છે, વાતાવરણ પંપ થાય છે એનામાંથી નીકળેલા કિરણોને કારણે, ત્યારે નીચે રહેલી ગરમી એ એવી ને એવી જ રહે છે અને ભેજ ઉપર લેતી જાય છે। એટલે એક તબક્કો એવો આવે છે કે ભેજને ધારણ કરવાની હિમાલયની ક્ષમતા બિલકુલ રહેતી નથી, એટલે ડ્યુ પોઈન્ટ અને ટેમ્પરેચર લગભગ એક થઈ જાય છે। એર પ્રેશર એટલું બધું ઘટી જાય છે કે વરસાદ એક સાથે ભૂક્કા કાઢી નાખવો પડે છે। અને પાછલા દર વર્ષની તમે સરખામણી કરશો ત્રિવેદીજી, તો દર વર્ષે 1.5 થી 2 ઇંચ એવરેજ ઓન એન એવરેજ વરસાદ વધી રહ્યો છે ભારત દેશની અંદર। અને અમારી ધારણા છે કે આ વર્ષે 85 થી લઈને 115% જેટલો વરસાદ પડશે અને ગુજરાતમાં લગભગ 120 થી 125% જેટલો વરસાદ પડશે। અને ગુજરાતના જેટલા પણ મોટા સિટીઝ છે, ગામડા તો પૂર આવશે પણ મોટા સિટીઝમાં ભયંકર પૂર આવશે। અને એટલા માટે આપણને પૂર દેખાશે, ગામડામાં નહીં દેખાય કે ગામડામાં જગ્યા ખુલ્લી હોય છે એટલે પાણી નીકળી જશે, પણ શહેરી વિસ્તારમાં પાણીની નીકળવાની કાંસ વગેરેની કોઈ જગ્યા નથી, એટલે ભયંકર પૂર આવશે। એવો ભયંકર વરસાદ એટલે ભૂક્કા કાઢી નાખે, આમ ભાષામાં બોલીએ તો એટલો પડશે। અને સાદી ભાષામાં વાત કરો તો જેટલી ગરમી વધારે એટલો વરસાદ વધારે, બાપ દાદા કહેતા। એટલે અત્યારે જે ગરમી પડી રહી છે, અત્યારે પણ હાલના તબક્કે 32 ડિગ્રી ટેમ્પરેચર બતાવે પણ ફિલિંગ્સ આપણને 41 ડિગ્રી જેટલું થાય છે, ડ્યુ ટુ કાર્બન ડાયોક્સાઇડ, પ્રોડ્યુસરિક પાર્ટિકલ્સ અને પર્ટિક્યુલર મેટરને કારણે થાય છે। એટલે આવનારો સમય આપણા માટે બહુ ખતરાની નિશાની લઈને આવી રહ્યો છે અને અત્યારથી જ ચેતી જવા જોઈએ છે, કારણ કે આપણે પ્રકૃતિ માતા સાથે છેડછાડ કરી છે એટલે એનું ફળ ભોગવવાનો આપણો સમય આવી રહ્યો છે। ત્રિવેદીજી, આ વરસાદ એ માત્ર કોઈ એક જે વિભાગમાં જોવા મળશે, એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે અત્યારે દરેક જગ્યાએ આ પ્રકારનો જે વરસાદ પડે તેવી શક્યતાઓ છે?
બહુ સરસ ક્વેશ્ચન છે. આ વરસાદ સાર્વત્રિક વરસાદ છે. સાર્વત્રિક ધેટ મીન્સ કોઈ પણ પ્લેસ બાકી નહીં. અત્યાર સુધી હવે તો કચ્છના રણમાં વરસાદ પડે ને, રાજસ્થાનમાં રણમાં વરસાદ પડે ને, પણ पिछला 5 વર્ષથી આપણે જોયું કે ત્યાં બી ભયંકર વરસાદ પડે છે. એટલે ગુજરાતનો એક પણ વિસ્તાર એવો બાકી નહીં કે જ્યાં વરસાદ નહીં પડે. અને શહેરોમાં કેમ ભયંકર પડશે? કારણ કે શહેરોનો જે વિસ્તાર છે એના કરતા 10 ગણા વાહનો વધી ગયા છે. પહેલા 50 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણા સોસાયટીમાં 3 સાયકલ બી નથી. આજે દરેક ઘરે ઘરે વાહન છે. લોકો ધાણા ભાજી લેવા પણ વાહન લઈને ચાલે છે, દહીં લેવા પણ ગાડી લઈને દોડી પડે છે. એટલે એટલું બધું ફોસિલ ફ્યુલ આપણે ચલાવી રહ્યા છે. અને વૃક્ષોનું નિકંદન શહેરોમાંથી નીકળી ગયું છે. તળાવો માંડ ગણ્યા ગાંઠિયા 5, 7, 10 જ રહ્યા છે. વડોદરાની વાત કરું તો 100 તળાવ હતા હું આવ્યો ત્યારે રહેવા નાનપણમાં, અને આજે 5 થી 7 ગણ્યા ગાંઠિયા તળાવ છે. એક વ્યક્તિ પાછળ 30 વૃક્ષ ભારતમાં હોવા જોઈએ, જયારે ગણિત ઊંધું થઈ ગયું છે. 30 વ્યક્તિ પાછળ એક વૃક્ષ છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણ જાય તો ક્યાં જાય? અને એને કારણે આ ધોધમાર વરસાદ પડશે. પ્લસ આપણી નફટાઈ ગણો કે આપણી સુખ પાછળ અંતરી દોડ ગણો કે ગમે તે કારણે કંટુર મેપ આપણે બદલી નાખ્યા, કન્સ્ટ્રક્શન આધે ધડ કર્યું, ટ્રાન્સ પૂરી નાખ્યા. એટલે પાણીને બહાર જવાની કોઈ પરિસ્થિતિ રહી નથી. પાણીની વન આપણે બોરમાં ઉતારી પણ નથી શકતા. જે પાણી કુદરત આપી રહ્યું છે ધોધમાર વરસાદના રૂપમાં, એ વહી જાય છે દરિયાની અંદર, સાવ નકામું જાય છે. અને જયારે દુકાળ પડશે ત્યારે આપણે જ બૂમો પાડીશું કે દુકાળ પડ્યો, પરંતુ કેમ તો કે આપણે રિચાર્જ જ નથી કરી શકતા બોર. એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્રિવેદીજી, દિવ્યદર્શનજી, ખેડૂતો માટે આ સારો વરસાદ કહેવાય કે નહીં? આમ તો આના માટે જ આપણી સાથે ખેડૂત નિષ્ણાત પટેલ સાહેબ જોડાયેલા છે, એટલે એ વધારે સારો જવાબ આપી શકે. પરંતુ હું એવું કહીશ કે અમુક પાક માટે આ વરસાદ સારો ગણી શકાય. પણ એ પ્રમાણે આપ ધોધમાર વરસાદની વાત કરી રહ્યા છો, અને જે રીતે ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક અત્યારે તો ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય છે, પરંતુ ખેડૂતોને એક વાવણી લાયક વરસાદની અત્યારે તો બહુ જરૂરી છે. તો ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે કે કેમ? હવે એ જવાબ ખરેખર ખેડૂત મિત્ર જ આપી શકે કે મારો સબ્જેક્ટ નથી, મારો વિષય નથી. પરંતુ અત્યારે જે વરસાદ પડશે એ વાવણી લાયક તો નહીં જ હોય, કારણ કે એ લગભગ 2 ઇંચ થી લઈને શરૂ થશે તો 8-10 ઇંચ સુધી વરસાદ પડશે, ગમે ત્યારે પડશે, ધોધમાર પડશે. એટલે એના પરથી ખેડૂત મિત્રે નક્કી કરવાનું છે કે કેવું શું પાક વાવો, કયો પાક લેવો કે જેથી પાક ધોવાઈ ના જાય. જે ખગોળશાસ્ત્રની ગણતરી, હવામાન શાસ્ત્રની ગણતરી છે, ટોટલ મારું જે પ્રિડિક્શન છે આ બધાના આધાર પર, સૌર ચક્ર, વિન્ડ પેટર્ન, દરિયાનો પ્રવાહ, સમુદ્રનો કન્વેયર બેલ્ટ, હવાનો પ્રવાહ, ગ્લેશિયર્સનું પીગળવું, પ્રદૂષણનો આંક વધી જવો, આ બધાની સાથે જે પેટર્ન બદલાઈ રહી છે એ જોતાને જે ગરમી વધી રહી છે, 430 ppm કાર્બન ડાયોક્સાઇડ પહોંચ્યો છે, AQI વધી ગયો છે, એ બધું જોતા એવું લાગે છે કે એક દેશમાં વરસાદ જે 4 મહિનાનો વરસાદ છે એ 10 થી 15 દેશમાં પડી જશે. એટલે એવરેજ, ઓન એન એવરેજ એક દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડશે એ નક્કી છે. એટલે હવે વાવણી કયા પ્રકારની કરવી એનો મને કોઈ જ્ઞાન નથી, પણ તે ખેડૂત મિત્ર જે નિષ્ણાતો આપી શકે. ઓકે દિવ્યદર્શનજી, આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક બાજુ જે રીતે વરસાદની જે અત્યારે જે પેટર્ન ક્યાંક બદલાઈ હોય તે પરિસ્થિતિ પણ સામે આવી છે, અને ક્યાંક હવે સવાલ પણ એ જોવા મળી રહ્યો છે કે હવે આગામી સમયમાં કેવા પ્રકારનો અત્યારે તો જે આ વરસાદ પણ જોવા મળશે. સાથે જ જે નાગજીભાઈ, દરેક લોકો એમ કહેતા હોય છે કે ના ખેડૂતો માટે સારો વરસાદ બહુ જરૂરી છે. તો શું લાગે છે કે આ વખતે ખેડૂતો માટે સારો એવો વરસાદ જોવા મળશે? કારણ કે આ વખતે ધોધમાર વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી હોય તે અત્યારે તો ક્યાંક ચોક્કસી કહી શકાય છે. યજ્ઞભાઈ, એક ખેડૂત તરીકે હું વાત કરું તો અમે છે ને મે મહિનો એન્ડ આવે ને તો અમારા ખેતરો તૈયાર કરી લઈએ, અને પાણી જે ખેડૂત પાસે હોય તે લોકો ઓરવીન વાવેતર કરે, એટલે આગોતરું વાવેતર કરે. હવે જમીનને ઉનાળામાં જે તપી હોય અને એની ઉપર પહેલો વરસાદ પડે, એ ગરમીમાં જે બિયારણ વવાય તો એ બિયારણ ઓટોમેટિકલી આખે ચોમાસાની સાયકલ દરમિયાન એને પૂરતો સમય મળે, ગરમી મળે અને સવાયું ઉત્પાદન આવે. એટલે જેટલો આગોતરો વરસાદ ખેડૂતો માટે વાવણી માટે તો આશીર્વાદરૂપ ગણાય. બીજી વાત, હું વિસાવદરથી આવું છું, તો અમારા એરિયામાં ગત મે મહિનાની 15 તારીખથી વરસાદ ચાલુ થઈ ગયો, એટલે 2-3 નદીઓમાં પૂર આવી ગયા છે. એટલે લોકોએ, અમારો મગફળીનો બેલ્ટ કહેવાય છે, એટલે લોકો જાજે ભાગે મગફળીનું વાવેતર થઈ ચુક્યું છે. આ બાકીનો જે હમણાં 2 દિવસ પહેલા વરસાદ પડ્યો એને સોનામાં સુગંધ ભેળવી છે. એટલે હાલ તુરત તો તમે વાત કરી એમ ક્યાંક વધારે વરસાદ પડી ગયો, 10-12 ઇંચ એકની સાથે વરસાદ પડી ગયો હોય તો ત્યાં ખેતરો ધોવાવાની સમસ્યાઓ બની હોય. અને વાવણી વખતે માની જો કોઈને બાકી હોય ને આવું બધું ઉપરી સપાટી જમીનની માટીની તણાઈ જાય તો એ ખેડૂતને ઊભું થવું બહુ વસમું હોય છે. એટલે નુકસાનીની માત્રા માની જો કેટલો વરસાદ પડે છે અને
કેટલી જથ્થામાં પડે છે એની ઉપર આધાર હોય છે. બીજી વાત કરું સાહેબ, હું ગયા વાઇબ્રન્ટમાં ગાંધીનગર હતો, નેટ ઝીરોમાં આખા વિશ્વમાંથી લોકો આવ્યા હતા, કોર્પોરેટો હતા, આપણું મંત્રાલય પણ હતું, અને આ બધી ચર્ચાઓ બહુ થઈ. ત્યારે મારા મનમાં એક સવાલ આવતો હતો સાહેબ કે ખેડૂતને રાસાયણિક દવાઓ અને ખાતરો વાપરવામાં પ્રાકૃતિક ખેતી તરફ સરકાર પુષ્કળ રીતે મદદ કરી રહી છે અને ખેડૂતોને વાળી રહી છે, પણ એક દોષ હમણાં સાહેબે કીધું એવી રીતે હું તમને કહું, તમે ખાવામાં કદાચ ઝેર ભોગવતા હશો, એ કદાચ ખેડૂતને પેલું જીવાતોને મારવા માટે કરવું પડે કે પોતાના છોડને પોષણ આપવા માટે ખાતર રાસાયણિક દેવું પડતું હોય છે, અને એ ન આપીએ ને તો સાહેબ ખેતીમાં કઈ થતું નથી. એટલે પ્રાકૃતિક ખેતીમાં વળવું હોય તો ધીમે ધીમે 3-4 વર્ષની અંતરે અમે એમાં વળી શકીએ, સીધે સીધું ના થાય. હવે ખેડૂતને દોષિત ક્યાં સમજવાનું કે આ અન્ન છે એ બગડ્યું છે, પ્રદૂષિત થયું છે, એના હિસાબે લોકો બીમાર પડે છે. પણ સાહેબે વાત કરી એમ હવામાં જે પ્રદૂષણ છે એ તો આખી દુનિયા ફેલાવી રહી છે. વાહનોમાં જુઓ, કેમિકલના કારખાનામાં જુઓ, એ બધામાં તો ખેડૂત દોષિત નથી. હા, આ બધાની ચાવી ખેડૂત પાસે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ને તમારે શોષણ કરવું હોય તો તમારે ઝાડ વાવવા પડે, કારણ કે કુદરતની રચના છે કે અમે જે ઉગાડીએ છીએ ને એ બધું કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે અને બધામાં ઓક્સિજન આપે. અમે માની લો કે આંબાના બગીચા કરી, કોઈ પણ બગીચા કરી, કોઈ ક્રોપ વાવીએ તો એનો ખોરાક શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ ને શોષણ કરવામાં ખેડૂતની પડખે સરકારને આવવું જ પડશે. હું છાતી ઠોકીને કહું, જ્યાં સુધી, અરે સાહેબ મેં વાઇબ્રન્ટમાં જોયું છે કે કાર્બન ક્રેડિટ જે વિશ્વમાં 15માં 15મી સાલમાં જે પેલું થયું અને વિશ્વના દેશો ભેગા થઈને પેરિસ કરારના મેં કરાર કર્યો અને એમાં બધા જોઈન્ટ છે અને દુનિયાને બચાવવા માટેનું આખું વિશ્વ એમ કરે. પછી ત્યાં એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ નું પેલું કરવું હોય તો કાર્બન ક્રેડિટ નું એક પોર્ટલ બનાવવું પડે. એટલે વૈશ્વિક લેવલ ઉપર કાર્બન નું એક પોર્ટલ ઉભું થયું સાહેબ. હવે ત્યાં એક એકમ તરીકે કાર્બન ટનના ભાવ $35-40 નક્કી કરવામાં આવ્યા. પછી એમાં વધઘટ શેર બજારની જેમ થતી હોય છે, પણ ઈ $35-40 માની લો કે અહીંયા ખેડૂત, મારી પાસે 100 વીઘાનો બગીચો છે તો એના કેનોપી પ્રમાણે મને કાર્બન ક્રેડિટ મળવી જોઈએ, જે આપણું સરકારી તંત્ર ઉભું કરી નથી શક્યું. એટલે બચાવ એટલે સવાલ અત્યારે એ જ જોવા મળતો હોય છે કે જ્યારે કાર્બન ક્રેડિટની અત્યારે તો જે વાત કરતા હોય કે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણનું અત્યારે તો જે વધારો થયો છે ને તેના કારણે ક્યાંક ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે તો જે પરિસ્થિતિ જોવા મળી છે ને તેના કારણે વરસાદની પેટર્ન બદલાઈ હોય તે પરિસ્થિતિ પણ સામે આવી છે. હિતેશભાઈ, મેઘમહેર આખા ગુજરાતમાં છે, પરંતુ સેફટી આપણે અત્યારે તો કેવી રીતની રાખવી બહુ જરૂરી છે? સામાન્ય રીતે અત્યારે હાલમાં સરકારશ્રી દ્વારા તો વ્યવસ્થિત જે કંઈ તૈયારીઓ કરવાની પૂર્વ તૈયારીઓ એ કરેલી હોય છે, જેની અંદર NGOs છે, સંસ્થાઓ છે, સિવિલ ડિફેન્સ છે, આ તમામ લોકો અંદર જોડાયેલા હોય છે. પણ નાગરિકે પોતે પોતાના રક્ષણ માટે હેલો, યુ કેન લિસન માય વોઇસ? ઓકે. નાગરિકો પોતે જો પોતાના રક્ષણ માટે સામાન્ય રીતે જે પૂરના દરમિયાન એક જો તમારો વિસ્તાર એવો છે વારંવાર પૂર આવતું, પાણી ભરાઈ જતા એવી જગ્યા હોય અને તમે સ્થળાંતર થવાની જરૂરત પડતી હોય અથવા તો સરકારશ્રી દ્વારા આગોતરીમાં જાણ કરવામાં આવી કે પૂર કે વાવાઝોડાની કોઈ તૈયારીઓ છે તો તેના માટે પૂર્વ તૈયારીઓમાં તમે એક પોતાની એક કીટ બનાવી રાખો, જેમાં સૂકો ખાવાનો સામાન હોય તો ફર્સ્ટ એડનો સામાન હોય, જરૂરી મેડિસિન્સ હોય, પોતાના જરૂરી ઓળખપત્રો હોય, આ વસ્તુ સાથે રાખવી જોઈએ. તે ઉપરાંત સેફ્ટી શૂઝ છે, હેલ્મેટ જો તમારી પાસે તો વધારે સારું છે બધાને. તે ઉપરાંત જો પૂરનો સમય છે તો એ સમય દરમિયાન આપ ખાલી બોટલો છે, કેરબા છે, પાણીના ખાલી કેરબા, આ વસ્તુ જોડે રાખે તો પૂરના સમય દરમિયાન એ આપણા માટે બચવા માટે બહુ મોટું એક સાધન બને છે. એ સિવાય જો ઘાસના પૂરા હોય, ગામડામાં રહેતા હોય તો ઘાસના પૂરા છે, લાકડા છે, આ બધી વસ્તુ ઘણી બધી આપણને ઉપયોગી થતી હોય છે. સામાન્ય સેફ્ટી માટે આ પ્રિકોશન રાખી શકાય છે, પણ મૂળભૂત આ બધી વસ્તુ કરતા પહેલા દરેક ગામની અત્યારે દરેક ગામ, દરેક જિલ્લાઓની અંદર એક ગ્રામ રક્ષક દળ બનાવેલું છે,
જે જેને આપદા મિત્ર કહેવામાં આવે છે. આપદા મિત્રો દ્વારા બી સખત તૈયારીઓ છે. ગ્રામ પંચાયતની અંદર બોયર જેકેટ, બોયર રિંગ આપેલી છે. ગુજરાતના તમામ નગરપાલિકાઓ અને પંચાયતોની અંદર છે અવેલેબલ, અને પૂરતા એવું કહી શકાય ને કે પોપ્યુલેશન પ્રમાણે પણ જરૂરી મદદ માટે પહોંચી શકે પોતાની ટીમ માટે એની પૂરતી સામગ્રી તો અવેલેબલ છે જ દરેક જગ્યાએ, અને એની ચકાસણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. અને જનરલી ફૂડના મેડિસિન્સ તમે ધ્યાન રાખો તો એ શું કે યસ સર. એક બાજુ જે રીતે ઘણી બધી જગ્યાએ એવી પણ બાબતો સામે આવી છે, સ્પેસિફિક હું જો કહું તો ભાવનગરમાં પણ જે આ પરિસ્થિતિ સામે આવી હતી, મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં પણ આવી હતી કે જ્યારે નદી બે કાંઠે વહેતી હોય ત્યારે પણ ક્યાંક લોકો એમ કે એને ક્રોસ કરવાને જે એમ કે ને કે બહુ આમ જીદ કરતા હોય છે કે ભાઈ મારે પેલી જગ્યાએ જવું છે. નો ડાઉટ એમનું ઘર હશે કે વર્કપ્લેસ હશે, પણ તેમાં પણ અત્યારે તો ખાસ કેવી રીતની તકેદારી રાખવી બહુ જરૂરી છે. અને એનડીઆરએફ અને જે રેસ્ક્યુના અત્યારે તો તમામ મેમ્બર્સ હોય છે તે સમયે અત્યારે તો કેવી રીતની કામગીરી પણ કરતા હોય છે. આ અમારા ટોપિક સબ્જેક્ટમાં અમે ડિઝાસ્ટર ટુરિઝમ કહીએ છીએ. એટલે કે કોઈ ઘટના થઈ છે, ઘટના પર બસ જોવા જવાની કુતૂહલતા જે હોય, ખબર ના અને અત્યારે હાલમાં ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ્સ, વિડીયોઝ પોતાના એના માટે લોકો ઘણી વાર જતા હોય છે, અને આ બહુ મોટો એક નુકસાન છે, જેના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતો હોય છે. તો આવા સમય દરમિયાન સામાન્ય રીતે જો બે કાંઠે નદી હોય, તો ભાવનગરની જે વાત કરીએ સર, તો એ બાજુનો જે વિસ્તાર જે છે એ સતત ફ્લડનો એરિયા છે, ને એમાં બી જે ધોલેરા બાજુનો અત્યારે જે નવો જે ધોલેરા સિટી જે ડેવલપ થઈ રહ્યું છે, એ માટે અત્યારે હાલમાં ત્યાં ઘણા બધા પરિવર્તન, ઘણા કન્સ્ટ્રક્શન થયેલા છે. તો જેના કારણે પાણીનો વેવ કઈ બાજુ જશે, કઈ બાજુ એનું કરંટ હશે, એનું તો એક્સપર્ટ આટલા વર્ષો તમે કામ કરી રહ્યા છે, પણ હવેના સમય તમે અમે એ બાજુ કહી નહીં શકીએ કે કઈ બાજુ પાણી વેન હશે, એકવી જશે. એ બહુ બધું અત્યારે ચેલેન્જિંગ સબ્જેક્ટ છે, કારણ કે ધોલેરા સિટી આખું નવું બન્યું છે, ત્યાં નવા કન્સ્ટ્રક્શન થયા છે. તો જે મેનમેડ ફ્લડ કહી શકાય ને, એવી એક પરિસ્થિતિ ત્યાં સર્જાતી હોય છે. તો એ અમુક એવી જે જગ્યાઓ ત્યાં ન જવું, તેની જગ્યાથી થોડું રહેવું, પોતાની સેફ્ટી ધ્યાન રાખવી. સામાન્ય રીતે પાણી મતલબ કોઈ બી પાણીમાં જો વહેતું પાણી હોય ને એને જો અડધા ફૂટથી ઉપર હોય અને જો ગતિશીલ જતું હોય તો ફિક્શન થવાના પોસિબિલિટી જ્યાદા હોય છે. તો જેના કારણે તમે ગમે કોઈ બી વાહન લઈ જાઓ, કંઈ બી જાઓ તો સ્લીપ થવાના. બીજી એક ખાસ વાત એક જણાય સર, કે જો વહેતું પાણી હોય અને વહેતા પાણીમાં જો સ્પીડમાં વાહન ચલાવશો, ગતિમાં, તો એ ત્યાં સ્વિમ થશે. એ ત્યાં સ્વિમ થવાનું પાણી પાસે અતિશય 60 કિલોમીટર ઉપરની જો ઝડપ હોય તો પાણી સ્વિમ થશે. તો એ સમય દરમિયાન આપ વાહનને કંટ્રોલ નહીં કરી શકો અને અકસ્માત બી કરી બેસતો, અને એવું બી છે કે પાણીના વહેની અંદર વહી બી જાય. તો એવા સમયમાં જો આપણે વાહન ચલાવવું છે તો સ્પીડ ધીમી રાખો, કંટ્રોલમાં રાખો. ટાયરના જે વ્હીલની અંદર જે હવા જે છે, હવાનું કંટ્રોલ ઓછું કરી ખાઓ, જેથી જમીનને બરાબર પકડીને ચાલે વ્હીલ. તો આપણા જે વાહન ચાલક છે એના કંટ્રોલમાં એની બ્રેક સિસ્ટમ, એની ક્લચ સિસ્ટમ, એની એક્સેલેટર, એનું ક્લીનિંગ દરેક કંટ્રોલમાં રહે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીએ તો સારી રીતે ડ્રાઇવિંગ અને સેફ્ટીપૂર્વક રહી શકીએ છીએ. પણ ખાસ કરીને દરેકને એક નંબર આગળ છે કે આવી કોઈ ઘટનાઓ થાય એમાં જોવા જવું આ એક આદત બહુ ખરાબ છે. આ રીતે જો તમે જશો, જો આ રીતે જશો તો શું કે સિસ્ટમ વધારે જે લોકોને ખરેખર ફસાઈ ગયા છે એમને બચાવવાની જગ્યાએ જે લોકો બહાર છે એમને પેલા કાઢવા પડશે. એ નજીકમાં છે તો જેને મદદ જોઈએ છે એને મદદ નથી પહોંચાડી શકતા. તો જેના કારણે આ બધું પ્રોબ્લેમ થાય. હા, ઘણા સેવાભાવી સંસ્થાઓ છે જેની અંદર ફૂડ સપ્લાય બધું કરતા હોય છે, જરૂર છે, પણ એની અંદર જરૂરી મેન પાવર રાખો, જરૂર પડતું મેન પાવર રાખો, અને ટ્રેન મેન પાવર રાખો. જેને કલેક્ટર કચેરી દ્વારા ટ્રેન આપવામાં આવે એવા ટ્રેન મેન પાવરને મોકલાવવામાં તો વધારે સેફ અને સારી રીતે રહી શકે, અને અમે અમારું કાર્ય બી સારી રીતે કરી શકીએ, અને તે બી સમાજની અંદર જે સ્વયંસેવકો એ બી પોતાની ફરજ અને પોતાની સમાજની જે જરૂરત છે લોકો એ પૂરતી રીતે સારી રીતે એના પર રહી શકે. તો એક હળીમળીને એક જો વ્યવસ્થાપન બનાવીએ અને એક ટીમ બનીને જો કામ કરીએ, હે ને, કે આજે હું મારી આજે આ એનજીઓ મોટી છે, મારી આ એનજીઓ મોટી છે, એનજીઓ કરતા બસ એક માનવતાનું કાર્ય, દરેક ઉદ્દેશો માનવને મદદ કરવાનું છે. તો એક માનવતાને મૂળમાં ધ્યાન રાખીને જો બધા એક થઈને કામ કરશું, એકબીજાને એક ડિસિપ્લિન, એક કોર્ડિનેશનમાં,
તો વધારે થાય. અને જો આવું કોર્ડિનેશન જો તમારે રાખવું હોય દરેક સંસ્થા હોય તો જે તે જિલ્લામાં કે જે તે તાલુકામાં ગયા હોય એના મામલતદાર અને એના કલેક્ટર કચેરીના અધિકારી, જેને ડીપીઓ કહેવાય, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, જે ડીપીઓ છે, તે એમના માર્ગદર્શન તમે કામ કરશો તો એક્ઝેક્ટ સારું કામ થશે, વ્યવસ્થિત કામ થશે, અને જે વ્યક્તિને જરૂરત છે એને સમયસર આપણે મદદ પહોંચાડી શકીશું. અને બહુ એક સાચી વાત આપે હિતેશભાઈ કરી કે ઘણીવાર એવી પરિસ્થિતિ સામે આવતી હોય છે કે જ્યારે એમ લાગે કે ના નદી બે કાંઠે વહી રહી છે, તંત્ર દ્વારા પહેલેથી જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારમાંથી જે દરેક લોકો છે એમને પણ તરાવતો જે બીજી જગ્યાએ તરાવતું જે રેસ્ક્યુ કરી દેવામાં આવતું હોય છે. પણ ઘણા એવા લોકો હોય છે કે જે રીલ બનાવવા માટે જતા હોય છે, ફોટા પાડવા માટે જતા હોય છે. એ જ બાબતને લઈને ક્યાંક સવાલ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની ભયાવહ પરિસ્થિતિ જોવા મળતી હોય તો ત્યારે મહેરબાની કરીને સોશિયલ મીડિયાનો તમારા ફોલોવર્સ વધારવા માટે કે લાઇક્સ વધારવા માટે કે આવો વિડીયો કોઈની જોડે નહીં હોય તેના માટે તમે કોઈ પણ જગ્યાએ આ પ્રકારે કે જ્યાં ભયજનક જગ્યા હોય કે ત્યાં આ પ્રમાણે ફોટોશૂટ કરવા માટે કે પછી રીલ્સ બનાવવા માટે મહેરબાની કરી ના જતા. કારણ કે ક્યારે પાણીનું એમ કહે ને કે ક્યારે જળસ્તર વધી જતું હોય એ આપણને પણ ખબર નથી હોતી કે ઉપરવાસમાંથી કેટલું પાણી અત્યારે આવે છે. અને જ્યારે પણ પાણીવાળો કોઈ રોડ હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યાએ કે જ્યાં ખાડો ક્યાં હોય એ આપણને પણ ખબર નથી હોતી. એટલા માટે બહુ જ ધ્યાન રાખવું એ બહુ જરૂરી બનતું હોય છે. નાગજીભાઈ, એક પ્રશ્ન આપને એ પણ કે જ્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં હમણાં જે 2 દિવસ પહેલાં અત્યાર સુધી જે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં પણ ક્યાંક પાક ધોવાઈ ગયા છે, તે પરિસ્થિતિ પણ સામે આવી છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, હવે છેલ્લા 2-4 વર્ષમાં એવું જોઈએ છે કે ઇંચમાં નહીં પણ ફૂટમાં વરસાદ પડે, 10-12 ઇંચ એકી સાથે પડી જાય છે. પેલા આપણે પેનલિસ્ટે વાત કરી એ મુજબ ક્લાઇમેટ ચેન્જના કારણો છે બધે. પણ જે ખેતરમાં કાલે હું એક વિડીયો જોતો હતો ભાઈ, સાવરકુંડલાની આજુબાજુનો હતો, તો એટલો વરસાદ પડ્યો કે નદીમાં પાણી નહોતું પામતું, એ પાણી ડાયવર્ટ થઈ અને ખેતરોમાં ઘૂસી ગયું. હવે ઈ પાણી ખેતરોમાં જાય અને ઈ ઢાળવાળા વિસ્તારમાંથી પાણી નીકળે તો ખેતીની જે ઉપલી સપાટી હોય ને ભાઈ, એ બધી તણાઈ જાય. અને ઈ જમીનની ઉપલી સપાટીની જ કિંમત છે, જેને બનતા લાખો વર્ષ થાય છે. એમાં જે ખનિજ દ્રવ્યો હોય કુદરતી રીતે એ બધું તણાય અને બહાર જતું રહે તો નીચે પથ્થર આવી જાય એટલે ખેડૂત માટે એ ભયાવહ સ્થિતિ થાય. કારણ કે એમાં આ ચોમાસું તો ગયું પણ પછી પણ બહારથી માટી લાવી નાખે થાય. એટલે ખરેખર જે આવા વહેણ ખેતરોમાં ચાલુ થઈ જાય છે ને એની નુકસાની માટે ખેડૂતને ખાસ મદદની જરૂર હોય છે. કારણ કે એનું બરસ ભાંગી જાય છે યજ્ઞભાઈ. એટલે આ રીતે ખેડૂતોને બહુ અતિ વરસાદથી ભયંકર, પણ ખેડૂત છે ને સાહેબ ગમે એટલું નુકસાન સહીને એ એમ ક્યાંક મેહુલા વિરહા ભલા. કારણ કે નાગજીભાઈ, એ બાબત એ પણ કહેવાય ને કે એના પહેલા કમોસમી વરસાદ પડ્યો તેના કારણે તો નુકસાન થયું, પરંતુ હવે બીજી વાર પણ જ્યાં ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે એમ કે પડતા પર પાઠું જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. હા સાહેબ, આ ક્લાઇમેટ ચેન્જની વધારે અસર ખેડૂતો ઉપર જ પડશે. હવે સરકારે ખાસ કરીને યુનિવર્સિટીઓએ એના માની લો કે 2 સેન્ટીગ્રેડ કે 3 સેન્ટીગ્રેડ હવામાન ઊંચું થયું તો એ બાબતે માની લો કોઈ પાક વાવ્યો અને હીટ 48 સેન્ટીમીટર પેલી ગરમી ગઈ તો એનું ફ્લાવરિંગ બધું સેટઅપ થાય જ નહીં. એટલે જે ગરમી કુદરતી રીતે માની લો કે એનો જે સમયે પેલું થવું જોઈએ એમાં ફેરફાર થાય તો મોટી હશે તો પેલી ખેડૂતને થશે. કારણ કે એની તો ઇન્કમ જ એમાંથી છે. એટલે તમે વાત કરી એમ વર્ષ 12 મહિના ને 13 માવઠા અમે કહીએ અમારી ભાષામાં. હવે આવું થતું હોય તો કોઈ પણ ક્રોપ આવી, હવે શું શિયાળામાં વાવીને માવઠું થાય એની પથારી ફરી જાય, ઉનાળામાં વાવો તલ હતા અમારા એરિયામાં બધે તો તલના પૂળા વઢાઈ ગયેલ, ઉપર લગભગ 4-5 દિવસ વરસાદ પડ્યો, ખેડૂતોનો તમામ માલ સાફ થઈ ગયો. સાહેબ એને શિયાળામાં જે કઈ ગયા રવિમાં ખરીફમાં જે વાવ્યું હોય એનો નફો શિયાળામાં નાખ્યો, શિયાળાનો નફો ઉનાળામાં નાખ્યો હોય. એટલે એ બધું લઈને જાય તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય આપ સમજી શકો છો. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે હિતેશભાઈ આપણે ગામડાની તો વાત કરીએ છીએ, પરંતુ તેની સાથે શહેરી વિસ્તારમાં પણ જ્યારે વરસાદી માહોલ જોવા મળતો હોય છે ત્યારે દરેક લોકોને એક છેલ્લે મેસેજ શું આપવા માંગશો કે દરેક લોકોએ તકેદારી શહેરી વિસ્તારમાં પણ કેવી રીતે રાખવી, પ્લસ જે રીતે આપે પણ કહ્યું અને મેં પણ કહ્યું કે યુવા વર્ગ અત્યારે નો ડાઉટ યુવાનીમાં અત્યારે જે ફોટોશૂટ ને બધા માટે જતું હોય છે તેના માટે પણ આપ શું કહેશો? સર, પહેલા સાહેબ
एक विशेष बात ये है, હું કદાચ હિન્દી ભાષા બોલું જેથી हम लोग को मैं अभी क्लाइमेट चेंज के बारे में थोड़ा आपसे बताना चाहूंगा कि ये सृष्टि का रूल है, उसका नियम है परिवर्तन। वो हजारों करोड़ साल से परिवर्तन हो रहा है और होता रहेगा। आज भी हुआ है, कल भी होगा, परसों भी होगा। ये अच्छी तरह में समझना है। अभी जो परिवर्तन जो हो रहा है, उस परिवर्तन में हमें रहना और ढलना सीखना है। हजारों सालों से, करोड़ों सालों काफी पृथ्वी पर काफी सारे जीवाश्म थे जो पहले थे, आज भी थे। जैसे हम डायनासोर की बात करें, डायनासोर की काफी प्रजाति है, काफी ऐसी प्रजाति ऐसी है जो वक्त के साथ, समय के साथ, परिवर्तन के साथ अपने आप को नहीं टिका पाई, तो वो नहीं जी पाई, वो नष्ट हो गई। उसी तरह हमें इंसान को भी जो परिवर्तन हो रहा है उसके साथ रहना, जीना सीखना है। और उसके लिए जो सिस्टम, जो एक्सपर्ट्स जो आपको सलाह मार्गदर्शन दे रहे हैं, उसके मुताबिक अगर आप अपना लाइफस्टाइल और कुछ जीवन शैली चेंज करेंगे तो हम उसमें अच्छी तरह से वो पास कर पाएंगे। देखिए, अभी ये जो परिवर्तन जो हुआ है उसमें बारिश क्या होगा, किस तरह से कितना फ्लड जोन क्या रहेगा, इसका पहले से एक कैलकुलेशन होता है एक एक्सपर्ट टीम के पास डिजास्टर मैनेजमेंट। और आज भारत देश काफी विकसित और काफी विज्ञान में भी काफी आगे बढ़ा हुआ देश है, तो हम पहले से अनुमान कर सकते हैं। देखिए, ऐसे किसी भी माहौल के वक्त सबसे पहले तो हमें वीडियोज ये सब बनाना है। ठीक है, हमारी मेमोरीज के लिए हम रखते हैं, हम अपने स्टडीज के लिए रखते हैं, रखना चाहिए, पर उतना ही रखिए जितना हमारे पास जरूरत है, जितना हमारे पास सेफ्टी लेवल है। हमें अपना सेफ्टी लेवल हमें खुद पता होना चाहिए, मेरा सेफ्टी कितना। अगर मुझे तैरना आता है तो आई एम द गुड स्विमर और नो। मैं स्विमिंग पूल में जाके अगर 100 मीटर का एक लेन मारता हूँ तो मतलब आई एम नॉट गुड स्विमर। ओके, अगर आप वो लेवल पे जाके, अगर कहीं नदी तालाब कहीं भी डाइविंग करोगे तो आप काफी दूर जाके डोमिंग का केस आपका होगा, है ना। तब आपको एक एक्सपर्ट ही बचा पाएगा, कोई आजू बाजू जो आदमी है जो फर्स्ट रिस्पॉन्डर, वो आपको नहीं बचा पाएगा, है ना। तो ये सब चीज काफी है, ये हमें ध्यान में रखनी है। और ऐसे वक्त में जो बाहर निकलते हैं, तो बाहर निकलने के वक्त पहले सबसे पहले हमारे हर एक अभी मोबाइल है, मोबाइल का काफी अच्छा यूज हो सकता है। हम वेदर का है, वेदर में हम देखिए कि कहाँ पे कितना वेदर है, क्या परिस्थिति है, वो चीज हमें फोन से पता चल जाती है, तो हम उससे अपडेट कर सकते हैं। उसी तरह अगर हम वीडियोस क्या है और देखना है तो हम सैटेलाइट के माध्यम और वेदर के माध्यम से भी जान सकते हैं कि आज फॉर एग्जाम्पल मेरा गाँव गांधीनगर में, तो गांधीनगर में मेरे ये गाँव में कितना बारिश है, वहाँ पे क्या कंडीशन, वो हम वेदर माध्यम समझ सकते हैं। काफी सारी टेक्नोलॉजी आगे है, तो उसको हम यूज करें, जाने की जरूरत नहीं। બિલકુલ બિલકુલ સાચી વાત છે કે જ્યારે ગુજરાતમાં અત્યારે હાલ મેઘમહેરની પરિસ્થિતિઓ તો છે, ક્યાંક એમ કહેવાય ને કે ના ખેડૂતોમાં ખુશી તો છે, ક્યાંક દુઃખી પણ જોવા મળી રહ્યા છે, અને સેફટી પણ રાખવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં હવે ગુજરાતમાં કેવા પ્રકારની મેઘમહેર થશે તે તો આવનારો સમય જ બતાવશે। નાગજીભાઈ, હિતેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે। તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા, નમસ્કાર।